48 સર્ગ 48 રાવણ સભામાં હનુમાનનું આત્મનિવેદન સમજી લઈએ. સહેલો જ સવાલ છે કે હનુમાનજી પકડાઈ જાય છે જાતે સ્વયં, એટલે એને રાવણ સભામાં લઈ આવે છે. એને જોઈને રાવણ એના મંત્રી પ્રહસનને પૂછે છે કે આવા માણસને ક્યાં લઈ આવ્યા અહીંયા. દુરાત્મા શબ્દ વાપર્યો છે, પણ દુરાત્મા નથી એ તો, એટલે મેં એ શબ્દ ના વાપર્યો કે આને અહીંયા ક્યાં લઈ આવ્યા. પ્રહસનને હનુમાનને કહ્યું કે તું વાનર જેવો છે અને અહીંયા કેમ? એટલે હનુમાને પોતે જણાવ્યું કે હું વાનર જેવો છું, મારાથી ગભરાવાની જરૂર નથી. બીજું એને પૂછવામાં આવ્યું કે તને કોણે મોકલ્યો છે? ઇન્દ્રએ, યમે, વરુણે, કયા દેવે મોકલ્યો છે? તો હનુમાનજીએ કહ્યું કે મને કોઈએ મોકલ્યો નથી અને હું વાનર છું, રાક્ષસ રાજ રાવણનું. જો એનામાં હિંમત, રાક્ષસ રાજ બોલે છે. રાક્ષસ રાજ રાવણનું દર્શન મારે થતું નહોતું, દુર્લભ હતું, એટલે હું અહીંયા અશોક વાટિકાનો આવ્યો પ્રથમ, અને ઇન્દ્રજીત સાથે, હનુમાન સાથે યુદ્ધ થયું બંનેને, અને સ્વયં પકડાઈને રાવણ સમક્ષ આવ્યો છું. એને બાંધેલો છે, પણ એ તરત બંધનમાંથી મુક્ત થાય છે કે બ્રહ્માજીએ મને બ્રહ્માસ્ત્ર આપેલું છે, એટલે મને કોઈ બંધનનો અસર થવાની નથી. ત્યાર પછી પોતે કહે છે કે મને રામે મોકલ્યો છે અને હું રામનો દૂત બનીને આવ્યો છું. આ એનું આત્મનિવેદન. ત્યાર પછી સર્ગ 49 એનું હેડિંગ મારો. સર્ગ 49 હનુમાને રાવણ સમક્ષ કરેલા રામના પ્રભાવનું વર્ણન. સભામાં પહોંચી ગયા પછી શું? તો એ કહે છે હનુમાનજી કે સુગ્રીવ રાજાએ મને મોકલ્યો છે. સુગ્રીવ અને વાલીના યુદ્ધ પછી સુગ્રીવ જીવ્યા, વાલીનો વધ થયો. સુગ્રીવ છે કપિરાજ છે, વાનરોનો રાજ, એટલે એમ કે સુગ્રીવે મને મોકલ્યો છે, એટલે હું રામનો દૂત બનીને આવ્યો છું. પછી આપણને રામની ખબર છે કે રામ કેવા છે, તો એમ કે રામનું વર્ણન કર્યું છે કે સુગ્રીવના મિત્ર છે, સુગ્રીવનો એમણે રાજ્યાભિષેક કરાવ્યો છે, બુદ્ધિશાળી છે, યુદ્ધમાં પારંગત છે, અને હું એમના દૂત તરીકે આવ્યો છું. પોતે શેના માટે આવ્યા છે નથી કહેતા, કે સીતાને પોતે ઓળખ આપવા આવ્યા છે, નહીં તો પેલો પાછો સજાગ થઈ જાય. અને રામ કેવા છે, રામનું આબેહૂબ વર્ણન કરે છે. પછી એમ કહે છે કે હું મહાકપિ છું, અને ત્યાર પછી પોતાની વાત કહે છે કે દૂત બનીને આવ્યો છું. દૂત જે આવે એ વાત લઈને આવ્યો છું. હું વાત લઈને આવ્યો છું કે તમે જે સીતાને કેદ કર્યા છે એ વાતનો પ્રસ્તાવ રામે મારા દ્વારા તમારી સમક્ષ મૂકવાનું કહ્યું છે. આ રામનો દૂત બનીને આવેલો હનુમાન પોતે રામના પ્રભાવનું વર્ણન કરે છે. ત્યાં સર્ગ 49. નેક્સ્ટ હેડિંગ મારી દો. સર્ગ 50 વિભીષણે બતાવેલું દૂતવધનું અનૌચિત્ય. રાક્ષસ રાજ રાવણ છે એ હનુમાનજી રામના પ્રભાવનું વર્ણન કરે છે કે બુદ્ધિશાળી છે, પરાક્રમી છે, સુગ્રીવના મિત્ર છે, મને દૂત બનાવીને મોકલ્યો છે, સીતાની અશોક વાટિકામાં હું પહોંચ્યો છું અને તમારી સમક્ષ મને મોકલ્યો છે. એ રાવણને ગમતું નથી, એટલે રાવણ કહે છે આ દૂત બનીને આવ્યો છે, એનો જ વધ કરી નાખો, એટલે અહીંયા વાત પતી જાય. પણ વિભીષણ છે એ મંત્રીમાં સ્થાન પામેલો છે. રાવણના બે ભાઈઓ વિભીષણ અને કુંભકર્ણ. વિભીષણ હોશિયાર, મંત્રીમાં સ્થાન પામેલો છે. એ રાવણને સલાહ આપે છે
કે જો તમે દૂતને જ વધ કરી દેશો તો તમારો મેસેજ લઈને જાશે કોણ? એટલે દૂતનો વધ કરાય નહીં. બીજું એમ કે ત્યાં આપણને એ સમજાવે છે કે કોઈ વ્યક્તિ સંદેશો લઈને આવી છે, સેવક બનીને આવી છે, તો એ સેવક તો સંદેશો લાવ્યો છે, એ કંઈ ગુનેગાર નથી, એ શિક્ષાને પાત્ર નથી, એને તો સંદેશા વાહક છે. એટલે એને સાંભળવો રહ્યો અને તમે એને સાંભળશો તો જ તમે સીધા રામ સુધી જઈ શકશો. અને રામ રાવણનું યુદ્ધ થશે. જો યુદ્ધ થશે તો સીતાને આપણે પાછા આપવા નહીં પડે, અયોધ્યા પણ જીતી જવાશે, રામને પણ જીતી જવાશે. એટલે દૂત જે છે તો સેવક છે. સેવક તો માત્ર મેસેજ લાવ્યો છે, એનો વધ થઈ શકે નહીં. એ વાત વિભીષણ ત્યાં સમજાવે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ત્રણેય અધ્યાય સળંગ છે અને એમાં આ દૂત વધનું અનૌચિત્ય એ પૂછી શકાય ટૂંકનોંધ તરીકે. દૂત વધનું અનૌચિત્ય. ત્યાર પછી છે સર્ગ 51. એનું પણ હેડિંગ મારી દો. રાક્ષસોએ હનુમાનના પૂંછડાને લગાવેલી આગ. અને મેં તમને જાતે કરવાનું કહ્યું હતું, કેમ કે ખબર છે કે શું થયું. કૂદાકૂદ કરીને લંકામાં આગ લગાડી. હો ને? ખ્યાલ છે? બરાબર. અહીંયા તમારી અધ્યાયની ટૂંકનોંધો પૂરી થાય છે સુંદરકાંડની. હો ને? ખ્યાલ આવી ગયો?